ધોરણ 11-12 સાયન્સના ફિઝિક્સ વિષયના તમામ ચેપ્ટરના વિડીયો જોવા માટે તથા એજ્યુકેશનને લગતી તમામ માહિતી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરી ઓલ ઉપર કરો કે જેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પ્રકાશ પુરોહિત. અમારી ફિઝિક્સ ફેમિલીમાં આપ સૌનું સ્વાગત છે. મેં મારી યુટ્યુબ ચેનલ પર ધોરણ 11-12 સાયન્સના ફિઝિક્સના ઘણા વિડીયો અપલોડ કરેલા છે. ધોરણ 12 સાયન્સના 14 ચેપ્ટરનો હાલનો જે નવો સિલેબસ છે તેના બધા જ વિડીયો અપલોડ થયેલા છે અને 11 સાયન્સના ઘણા એવા ચેપ્ટર અપલોડ કરેલા છે. બાકીના ટૂંક સમયની અંદર હું કરવાની ટ્રાય કરીશ. મારા વિડીયોના કારણે ઘણા બધા જે વિદ્યાર્થીઓ છે, મોટાભાગના વિદ્યાર્થીઓ 2020થી મારી સાથે જોડાયેલા છે કોરોનાથી, એ બધાને બહુ જ હેલ્પ મળી છે. જે વિડીયોમાં હું ભણાવું છું અને અમુક વિડીયો હું IMP આપું છું દરેક સબ્જેક્ટના, એના લીધે ઘણા વિદ્યાર્થીઓએ પોતાનું રિઝલ્ટ ઇમ્પ્રૂવ કર્યું છે ફિઝિક્સમાં અને બીજા સબ્જેક્ટમાં પણ આજે મારે તમારી એક હેલ્પની જરૂર છે કે મેં 3 વિડીયો અપલોડ કરેલા છે. મારી ચેનલ પર નથી, બીજી ચેનલ પર અપલોડ થયેલા છે. કારણ કે એક કોમ્પિટિશન છે ટીચર્સો માટેની કે જેની અંદર 3 વિડીયો 5 થી 7 મિનિટના અપલોડ કરવાના હતા. તો 3 જુદા જુદા ટૉપિક ઉપર મેં અપલોડ કરેલા છે. ધોરણ 11 સાયન્સના 2 વિડીયો છે, જેમાં પહેલો ટૉપિક છે પારિમાણિક સૂત્ર. તમને ખ્યાલ જ હશે કે 11મા અને 12મા ધોરણની અંદર કોઈ પણ એક્ઝામની અંદર 1-2 સવાલ હોય જ છે કે જેની અંદર તમારે પારિમાણિક સૂત્ર લખવાના હોય છે. ઘણા વિદ્યાર્થીઓને પારિમાણિક સૂત્ર યાદ રહેતા નથી અથવા તો ગોખી કાઢે છે કે કેટલાક ગોખવા. તો એ વિડીયોની અંદર મેં એક્સપ્લેન કરેલું છે કે માત્ર 11 પારિમાણિક સૂત્ર તમે યાદ રાખો તો 11-12 સાયન્સના મોટાભાગના 99% સૂત્રો તમને એના ઉપરથી આવડશે. એટલે એ વિડીયો તમને ખૂબ જ હેલ્પફુલ થશે. બીજો વિડીયો છે ન્યૂટનનો ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ કે જે 9મા અને 11મા ધોરણના સ્ટુડન્ટને હેલ્પફુલ થશે. તમને ખ્યાલ જ છે કે વિશ્વના દરેક પદાર્થ વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ લાગે છે, પણ એના લીધે 2 બિલ્ડિંગો એકબીજાની નજીક આવતી નથી અથવા તો પૃથ્વી પર 2 વસ્તુ એકબીજાની નજીક આવતી નથી. કેમ નથી આવતી તે ડિટેલમાં સમજાવેલું છે. અને એક લાસ્ટ વિડીયો છે ધોરણ 12 સાયન્સનો વિદ્યુત ચુંબકીય તરંગોવાળો જે ચેપ્ટર છે તેની અંદર તમને ખ્યાલ જ હશે કે વિદ્યુત ચુંબકીય તરંગોને ક્રમમાં યાદ રાખવા જરૂર છે. જે પ્રમાણે આપણે મેઘધનુષ્યના 7 રંગો જાનીવાલી પીનારાથી યાદ રાખીએ છીએ તે જ પ્રમાણે એક્સરે, પારજાંબલી તરંગો, પારરક્ત તરંગો એમને તરંગ લંબાઈના ચડતા ક્રમમાં અથવા તો આવૃત્તિના ચડતા ક્રમમાં યાદ રાખવા જરૂરી છે. કેમ કે એમાંથી એક MCQ આવે છે 11મા ચેપ્ટરમાં કે આટલી કે પારજાંબલી તરંગો કોઈ સપાટી પર આપાત કરવાથી ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થતું નથી. તો બીજા કયા તરંગોને આપાત કરવાથી ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય? તો જે તરંગો કીધા હોય તેના કરતાં વધુ આવૃત્તિવાળા તરંગો તમારે આપાત કરવા પડે. એના માટે તમને એક ક્રમ યાદ રહેવો જોઈએ. એટલે ત્યાં પણ 1 માર્ક્સ તમારો MCQ ત્યાંથી પૂછાઈ શકે. અથવા તો તરંગ લંબાઈને આવૃત્તિ યાદ રાખવાની છે તો તેને પણ તમે એના પરથી યાદ રાખી શકશો. તો 12મા ધોરણમાં સ્ટુડન્ટ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. હવે એક કોમ્પિટિશન છે કે જેની અંદર મારે વિડીયો અપલોડ કરવાના હતા. એ વિડીયો મેં અપલોડ કરી દીધા છે, જેની લિંક હું આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર મૂકીશ. એક જ રિક્વેસ્ટ છે મારી કે પ્લીઝ એ વિડીયોને તમે જોજો, તમને ફાયદો થશે. અથવા ઘણા સ્ટુડન્ટ એવા છે કે જેમની સ્ટડી પૂરી થઈ ગઈ છે તો તે પણ પ્લીઝ જોજો, લાઈક કરજો, શેર કરજો કે જેથી મને હેલ્પ મળી શકે. મારા ચેનલ પર 99.99% જે વિડીયો છે તે વિધાઉટ ફેસ છે કે ફેસ સાથે હું વિડીયો નથી બનાવતો. એનું કારણ શું છે તે તમે આ 3 વિડીયો જોશો ને તો તમને ખ્યાલ આવશે. મેઇન કારણ એ છે કે એ વિડીયોની અંદર તમે મને જોશો તો મને પસીનો થાય છે. કારણ એનું એ છે કે મારા રૂમમાં એસીની ફેસિલિટી નથી જ્યાં હું વિડીયો બનાવું છું ત્યાં. તો ફેન ચાલુ રાખો તો અવાજનો ડિસ્ટર્બન્સ આવે અને ફેન બંધ રાખો તો પસીનો થાય. એટલા માટે હું વિધાઉટ ફેસ વિડીયો બનાવું છું કે જેનાથી તકલીફ ના પડી શકે. પણ એ જે 3 વિડીયો છે તે ફેસ સાથેના છે. બહુ મહેનત કરી છે વિડીયો બનાવવા માટે. ભલે વિડીયો 5 મિનિટનો હોય પણ એની પાછળ મહેનત વધારે જ લાગતી હોય છે વિડીયો બનાવવા માટે. તો એક હેલ્પની જરૂર છે. તમને બહુ જ હેલ્પ કરી છે મેં હમણાં સુધી, તો મને પણ એક હેલ્પ
કરજો. એ વિડીયો શ્યોર આખા વિડીયો જોવાની ટ્રાય કરજો. મેક્સિમમ વાર એક જ વિડીયો 2 વાર 5 વાર પણ જોઈ શકો છો. એના વ્યૂઝ વધારી આપજો અને એને લાઇક અને શેર કરજો. થેન્ક યુ.